નમસ્કાર મિત્રો, શું તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે તૈયારી કરી રહ્યા છો? તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આ વિડિયોમાં અમે લઈને આવ્યા છીએ 1000 સૌથી મહત્વના PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવશે. ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને ક્યાંથી તૈયારી શરૂ કરવી. આ વિડિયો એ જ મુશ્કેલીને સરળ બનાવશે. અહીં તમને માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ દરેક પ્રશ્નનું સરળ અને ટૂંકું સમજૂતી સાથેનું સોલ્યુશન પણ મળશે, જેથી તમે જવાબ માત્ર યાદ નહીં રાખો, પણ તેની પાછળનો નિયમ પણ સમજી શકો. આ સિરીઝમાં તમને મળશે ગુજરાતી વ્યાકરણના મહત્વના પ્રશ્નો, ઇંગ્લિશ ગ્રામર પ્રશ્નો, ગણિતના સરળ ટ્રિક્સ સાથે પ્રશ્નો, રીઝનિંગ અને આઈક્યુ પ્રશ્નો, પરીક્ષામાં પૂછાયેલા PYQ પ્રશ્નો, સરળ ભાષામાં સંપૂર્ણ સમજણ. ઘણી વખત વિદ્યાર્થીઓ માત્ર જવાબ યાદ રાખે છે અને પરીક્ષામાં પ્રશ્ન થોડો બદલાઈ જાય તો ગૂંચવાઈ જાય છે. પરંતુ અહીં અમે દરેક પ્રશ્નની એવી રીતે સમજણ આપીશું કે તમે નિયમ સમજી જશો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નને સરળતાથી ઉકેલી શકશો. જો તમે રોજ માત્ર થોડો સમય આપશો અને આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો, તો તમારી તૈયારી વધુ સારી બનશે. નિયમિત અભ્યાસ અને સાચી દિશા જ સફળતાની ચાવી છે. તો મિત્રો, જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026માં સફળતા મેળવવા માંગતા હો, તો આ સિરીઝને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ. મુખ્ય સેવિકા ભરતી 2026 1000 સૌથી મહત્વના PYQ પ્રશ્નો. આજના પ્રશ્ન છે. પ્રશ્ન 21. ભારતની રાજધાની કઈ છે? ઓપ્શન છે મુંબઈ, બી દિલ્હી, સી અમદાવાદ, ડી કોલકાતા. સાચો જવાબ છે બી દિલ્હી. દિલ્હી ભારતની રાજધાની છે. અહીં ભારત સરકારના મુખ્ય મંત્રાલય, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન આવેલા છે. દિલ્હી દેશનું રાજકીય અને પ્રશાસનિક કેન્દ્ર માનવામાં આવે છે. એટલે યાદ રાખજો, ભારતની રાજધાની દિલ્હી છે. પ્રશ્ન 22. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન છે એસી બી હાથી, સી વાઘ, ડી મોર. સાચો જવાબ છે સી વાઘા. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ શક્તિ, બહાદુરી અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં વાઘોની સુરક્ષા માટે પ્રોજેક્ટ ટાઈગર પણ શરૂ કરવામાં આવ્યો હતો. યાદ રાખજો, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પ્રશ્ન 23. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન છે ગુલાબ, બી કમળ, સી ચમેલી, ડી સૂર્યમુખી. સાચો જવાબ છે બી કમળ. સી કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. કમળ શુદ્ધતા, શાંતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાદવમાં ઉગવા છતાં કમળ સુંદર અને સ્વચ્છ રહે છે. એટલે કમળ આપણને જીવનમાં સકારાત્મક રહેવાનો સંદેશ આપે છે. પ્રશ્ન 24. ગુજરાતની રાજધાની કઈ છે? ઓપ્શન છે અમદાવાદ, બી વડોદરા, સી ગાંધીનગર, ડી રાજકોટ. સાચો જવાબ છે સી ગાંધીનગર. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આ શહેરનું નામ મહાત્મા ગાંધીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા અને સચિવાલય પણ ગાંધીનગરમાં આવેલા છે. યાદ રાખજો, ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. પ્રશ્ન 25. સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન છે ભગવદ્ ગીતા, બી ઉપનિષદ, સી રામાયણ એક્સકેશન કોજીટી because near VLDSIIDS કેશન કોજી પોસન કોજી, ડી મહાભારત. સાચો જવાબ છે બી ઉપનિષદ. સત્યમેવ જયતે શબ્દ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે સત્યની જ જીત થાય છે. આ વાક્ય ભારતના રાષ્ટ્રીય ચિહ્ન પર પણ લખાયેલું છે. એટલે યાદ રાખજો, સત્યમેવ જયતે ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 26. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ અંડરસ્કોર 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 સફરજન ઇઝ રેડ. વાક્ય છે અંડરસ્કોર 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 સફરજન ઇઝ રેડ. ઓપ્શન છે એ બિયાના, સી ધ, ડી નો આર્ટિકલ. સાચો જવાબ છે બી એન. કારણ કે સફરજન શબ્દનો પ્રથમ અવાજ સ્વર એટલે કે વોલ સાઉન્ડ છે. જે શબ્દ વાવલ સાઉન્ડથી શરૂ થાય તેના પહેલા એન આવે છે. એટલે સાચું વાક્ય બનશે એન સફરજન ઇઝ રેડ. પ્રશ્ન 27. સિનોનિમ ઓફ બ્રેવ. બ્રેવનો સમાનાર્થી શબ્દ કયો? ઓપ્શન છે અ કાવર્ડ, ડી કરેજસ, સી વીક, ડી એંગ્રી. સાચો જવાબ છે બી કરેજસ. બ્રેવનો અર્થ થાય બહાદુર અને કરેજસનો અર્થ પણ બહાદુર થાય છે. જ્યારે બે શબ્દોના અર્થ સરખા હોય તેને સિનોનિમ કહેવાય. યાદ રાખજો, બ્રેવ ઇક્વલ્સ કરેજસ. પ્રશ્ન 28. એન્ટેનિમ ઓફ બિગ. ઓપ્શન છે અ હ્યુજ, બી લાર્જ, સી સ્મોલ, ડી ટોલ. સાચો જવાબ છે સી સ્મોલ. પારેઠુટી એ બિગનો અર્થ મોટું અને તેનો વિરોધી અર્થ એટલે સ્મોલ નાનું. હ્યુજ અને લાર્જ પણ મોટું દર્શાવે છે, તેથી તે ખોટા વિકલ્પ છે. યાદ રાખજો, બિગનો એન્ટેનિમ સ્મોલ થાય છે. પ્રશ્ન 29. આઇડેન્ટિફાઈ એડજેક્ટિવ ટી એડજેક્ટિવ. વાક્ય છે શી હેઝ અ બ્યુટીફુલ ડ્રેસ. પ્રશ્ન છે એડજેક્ટિવ કયો શબ્દ છે? ઓપ્શન છે એ હેઝ અ, ડી ડ્રેસ, સી બ્યુટીફુલ, ડી શી.
સાચો જવાબ છે સી બ્યુટીફુલ. બારસ સારી. એડજેક્ટિવ એવો શબ્દ છે જે નાઉનની વિશેષતા બતાવે છે. અહીં બ્યુટીફુલ શબ્દ ડ્રેસ વિશે માહિતી આપે છે, એટલે બ્યુટીફુલ એડજેક્ટિવ છે. પ્રશ્ન 30. ફિલ ઇન ધ બ્લેન્ક. દે અંડરસ્કોર 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 પ્લેઇંગ ફૂટબોલ. ઓપ્શન છે ઇઝ, બી આર, સી એમ, ડી વોઝ. સાચો જવાબ છે બી આર. ડિયર હશે. દે બહુવચન સબ્જેક્ટ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બહુવચન સબ્જેક્ટ સાથે આર વપરાય છે, એટલે સાચું વાક્ય બનશે વી આર પ્લેઇંગ ફૂટબોલ. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં, જ્યાં સફળતા તરફનું તમારું દરેક પગલું વધુ મજબૂત બને છે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કરંટ અફેર્સ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત અને અન્ય મહત્વના વિષયોની તૈયારી કરી રહ્યા છો, તો આ ચેનલ તમારા માટે એકદમ યોગ્ય સ્થાન છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો હોય છે અને અભ્યાસનું મટીરિયલ ખૂબ વધારે હોય છે. ત્યારે જરૂરી બને છે એવું પ્લેટફોર્મ જ્યાં તમને એક જ જગ્યાએ સરળ ભાષામાં સમજાય એવી રીતે અને પરીક્ષા આધારિત પ્રશ્નો સાથે અભ્યાસ કરાવવામાં આવે. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબ પર તમને મળશે 1000+ મહત્વના પીવાયક્યુ પ્રશ્નો, મુખ્ય સેવિકા ભરતી માટે ખાસ તૈયારી, દૈનિક કરંટ અફેર્સ અપડેટ્સ, ગુજરાતી વ્યાકરણની સરળ સમજણ, રીઝનિંગ અને ગણિતની ઝડપી ટ્રિક્સ, એમસીક્યુ આધારિત પ્રેક્ટિસ સેશન અકંપો, વિગતવાર સમજણ સાથે જવાબ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો, સરળ ભાષામાં ટૂંકી અને અસરકારક સમજણ. અમારો હેતુ માત્ર પ્રશ્નોના જવાબ આપવાનો નથી, પરંતુ તમને એ રીતે સમજાવવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન સામે આવે તો તમે આત્મવિશ્વાસ સાથે તેનો જવાબ આપી શકો. દરેક વિડીયોમાં અમે પ્રશ્ન પાછળનું લોજિક, નિયમ, ટ્રીક અને સરળ પદ્ધતિ સમજાવીએ છીએ, જેથી તમે માત્ર યાદ નહીં કરો, પરંતુ સમજીને શીખો. જો તમે રોજ થોડો સમય કાઢીને અમારી સાથે અભ્યાસ કરશો, તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે, ઝડપ વધશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની શક્યતા પણ વધશે. તો મિત્રો, જો તમે પણ તમારા સપનાને સાકાર કરવા માંગતા હો, તો આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સૌથી મહત્વનું પી બ્રાઇટ કરંટ અફેર્સ હબને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતા જ અમારું લક્ષ્ય છે. ચાલો હવે આગળના મહત્વના પ્રશ્ન તરફ વધીએ. પીડી બ્રાઇટ લઈને આવ્યું છે 1000 MCQ સિરીઝ. દરરોજ પ્રેક્ટિસ, સફળતાની ગેરંટી. દરરોજ MCQ પ્રેક્ટિસ કરો અને બનાવો તમારું સિલેક્શન વધુ સ્ટ્રોંગ.